અરે હું વાત કરું બળદેવભાઈ, બોલો વેવાઈ મોનતો જ નહીં. હું કેટલા વખત જી આવ્યો ત્યો ઉપર છે, મને શરમ આવે ઈકન જતા ઘરે ફરી એમ છે રીતના જવાનું. અરે હું કહું છું આખો દાડો વેવાઈ ના ઈકણ જીએ ને એટલે આજુબાજુ વાળા હું કી ખબર કે નર્વસ કહું ઉઠ્યા વાવે આવી જાય છે વેવાઈ નીકળ ઈકન દર વખત જીએ અને ના મોકલો બાયરીન એટલે પાછો ઈકન મારતો આબરૂ જાય, ઘેરાય આબરૂ જાય. એટલે આખા શું વિચાર્યું ખબર મૂકું ના હોય ને તો બોલ્યા કે વેવાઈ ના રાતમાં તેડવા જવું. અરે તમે કીધું કે વેવાઈ ની જવાનું હતું મોટું મોટું ખાઈ ડોશી કીધું ફટાફટ શીશરીમાં દૂધ રેડે છે કરીને પીને મારે જવું પડશે. જ્યાં વગર ચાલે નહીં. આજે રાત રહેવાનું થાય તો ભલું થાય અને કાલ સવારે આવવાનું થાય તો ભલું થાય. અને હું તો કહું છું 2 દાડે આવવાનું થાય તોય ચિંતા નહીં, પણ લઈને આવવાનું બાયડીને. આપડે તો રાતે લઈને આવતું જ રહેવાનું છે. ના ના આ તો વાત છે. આ તો કોઈ આઘું પાછું હોય તો ચિંતા નહીં કરવાની તમે તાર ઘરથી. સાધન કરી દે હું વેવાઈ મોકલીને તો લઈને વાટી. અરે કેમ નહીં મોકલું? કેટલી અડિયો કરી છે કે અડિયો કરી કરી થાચી જા. સોના મના બેકલવાનું કરવા કે અમારા ગામમાં વસ્તી વાતો કરે છે. વેવાઈ ખરો ને એક નંબર નો ઊંધો મોણસ છે. 1 નંબર છે કે પછી 3 નંબર છે? એટલી તો ખબર પડે કે આપણો ના પડે. પેલા જોવા જઈએ ને એટલે પેલા નક્કી કરવું પડે કે 1 નંબર છે કે 2 નંબર છે કે પછી સીધો 3 નંબર છે. અમે શું એવું જોઈ તો અમે તો સોરી જ જોઈતી હોય ને. અરે સોળી ના જોવાય, અત્યારે બધું જોવું પડે. અત્યારે નહીં કેતા છોકરાને બાયડી જોવાય છે એટલે કે કોઈ વેવાણ ને વેવાઈ હતા એટલે પણ બાયડી જોવાય છે. કાલ વાય લાયા છે ડખાત હોય તો બધું જોવું પડે. એટલે વેવાઈ ને વેવાઈ જોઈને પાછું વેવાણ બે પાછું ના આવાય. બાયડી જોવી પડે. અત્યારે ખરો ને આ ટાઈમ એવો છે ને તે બધું જોવું પડે. મોતીરામ હું કહું છું અત્યારે ખરા ને પબ્લિક ને ચાપવાના જુદા હોય અને વટાવવાના જુદા હોય. જો હોળ ના રાખો ને તો વગણ દોડતે અને વગણ દાઢે શીસડી ખાવી પડે. બાજરી રોટલો તો જિંદગી જીવન ચોકડી પાડો ના. અત્યારે ખરા ને કેટલી હોર રાખવી પડે ખબર? હગું કરવા છે એટલે જમીન ની હોર રાખવી પડે, ઘરની હોર રાખવી પડે. એનો હમા મા બાપ જોવા પડે. અત્યારે ખરાન માણસો તમે જજો અત્યારે ખાલી હગું જોવા જહો ને એટલે ઘાટ આવે તો બીજાની જમીન હોય ને આટલાથી કે હેઠો ને હોકી વાળી બનતો રહ્યો ને એટલા સુધી ચોફેર વેવાય આ બધું આપણું. પણ જાણે હગું કરીને પહેરાઈ દઈએ ને તાણે ખબર પડે કે અડધો વીઘો જ છે. એટલે આ ખરું ને અત્યારે હોર ના રાખો ને તો ભરાઈ રહીએ. હું ભરાઈ રહ્યો છું. અરે ભરાઈ જ રાખો, બધી ખબર પડે મને. બરોબર નો કંટાળ્યો છું. આ વખત તો વેવાઈ નહીં મોના રાતી નહીં મોકલ્યો ને તો રાતે 12 વાગે એટલે ઉભો થઈ જવું છે અને પછી વેવાઈ નું ઉઠાઈ સીધા વાયકા વગરી બધવો છે. પછી બરોબર નો કૂટવો છે. બરોબર છે, જોર આઈડિયા લાયા છો. હા બળદેવન મોત્યો 2 જણા રાતમાં છો ને અકર્યા છે ખબર રૂમાલ છે બળદેવાન. મનો ના મનો શોખ તો જતા છે મારા પૂછવું તો પરસ્યા જોવાનું. અને આ ડુગો ડોન રહ્યો ને એ ગમે તે અડધી રાતે નીકળે ગોમો હજુ કોઈને ખબર નહીં. આ ડુગો ડોન હોય ગોમો અને ઈવોને તકલીફ પડે તો કેવું થાય? પણ ના હોય તો મારે ઈવન પૂછવું તો પડશે જ. કોક તો તકલીફ હશે તાને અરે રાતમાં નીકળ્યા છે. કોક આગુ પાછું થઈ જાય તો આ ડુગો ડોનનું નોમ રોડાઈ જાય. નોમ મારે ઈવન પૂછવું તો પડશે જ. હે બળદેવ હેડો ઊંચા કરીને હેડો. ડુકાજી શેમ તમે રાતમાં અડિયા ચડ્યા છો? આ રાત દાડો ડુગોજી નહીં ઊંઘતા. તમને શી ખબર નહીં? ડોન એમનેમ નહીં બન્યો. તાણ ઊંઘો છો શિયા ટાઈમ? અરે ઊંઘવાનો ટાઈમ કોઈ નક્કી નહીં. રાતે નહીં ઊંઘતા, દાડા નહીં ઊંઘતા તો ઊંઘો છો શિયા ટાઈમ એ કયો? આ ડુગો ડોન રહ્યો ને હેડું જતું હોય તોય ઊંઘ લઈ લેશો. તો પછી રાતે ઊંઘવા આવતું જ નહીં કે હું હેડો જતો હોય ને તોય ઊંઘ લઈ લઉં છું. તો પછી રાતે ઊંઘવાનું રદ ના કર. પછી રાતે જાગ જ કતાણે. અરે જાગવું જ પડે કા. એક દાડ જોતો બાજુના ગામમાં સમાધાન કરવા અને અડધી રાત થઈ જાય 4 વાગી જતા અને બાઈક પર ઊંઘી ગયો ને તે ઊંઝો ઘેરાઈ ગયો. મને ખબર જ નહીં ઘેરાઈ ગયો. કેવું પર કમાલ કહેવાય. તમારો ડુગાજી બાઈક એવું હતું. આ ડોન ગમે તો ફરતો હોય પણ બધાને ફોન કરે છે. ખબર છે નહીં તમને? તમારી વાત ના થાય પણ હેરજો બળદેવભાઈ આપણે મારા અમારા મોડું થાય છે. મોત્યા બોલા મોડું થાય છે એટલે અમારા થોડું ખરું ને ડુગાજી કોમ છે. ઓહો તમારા કોમ હોય અને ડુગો ડોન ઘેર બેહરા. તમારું કોમ એ મારું કોમ. વાત તો સાચી છે ડુગાજી પણ તમારી તકલીફ એ ડુગા
સાહેબ બળદેવભાઈ આ ડુગો તો આજે કોમનો માણસ છે. કોમનો છે પણ મને લાગે છે ત્યાં પાછો જઈને ધડમ ધડા કરો તો અરે ઊંઘવાના નારીએ કે બેહવાના નારીએ ઓમય પછી જો નહીં મોકલે ને તો 12 વાગ્યા પછી ધરમ ધરા જ કરવાનું. તો અરે માણસ હું તો કેવું હંગાટ લઈ લેવું. બેન હબલા તઈ ઓવે. કશો વાંધો નહીં ડુગાજી આપું છે તમારા અરે ડુગો ડોન તો અડધી રાતે તૈયાર તમે ગમે ત્યાં બોલાવાઈ વેવાઈ નહીં જવાનું છે ઓહો હો વેવાઈ નહીં જવાનું ઓવે. તને તમને બોલતા નતા આ ડુગા ડોન ને શીરો ખવડાવવો પડે ના ના એટલા એવું નહીં. શીરો તો તૈયાર જ છે શું વાત છે તૈયાર છે જાય ખાવાનો જ અરે છે. ચોકન ધરાક ને બદામ ને કાજુ ને બધું નખાઈને બનાવ્યો છે એકદમ તો આખી નાખી બોલો. ઓ માય હું આખા દાડોનો આજે પૂછ્યો જ છું કારણ કે અપ્પા કર્યો તો કેટલા કશો વાંધો નહીં અમાર હંગાતી હેળો ખાવા ભેગા થઈ દો હવે વેવાઈ ની હારું લેહડા બાજુના ગોમાં ડખો હતો ડખાવાળાનો ડખો અને ડુગો ડોન પટાવા જોતો ને હા. તે ભૂસો ક્યારે આવ્યો કયો હા? અરે ડખામાં તો મારા આખો દાડો ભૂસ્યો રહેવું પડ્યું યાદ જ ના રહ્યું એવું. અરે યાદ જ ના રહ્યું અને ડુગા ડોન ની હજી તમને દાખ ખબર જ નહીં અરે જબરજસ્ત ડખો હતો હા. હોમાવાળા પોકવાદી એવા જ નતા વાહ. એ કેટલા જણા હતા ખબર છે કેટલા હતા? 100 જણા હતા 100 જણા તે અને અમે પાછા હોમાયા 2 જણા જ હતા 2 જણા ઓવા કેવું થયું? અરે હું થાય ના. ના થવાનું થઈ ગયું ખાલી ડુગા ડોન ને હું કઈ તલવાર કાઢી ને હા 50 જણા તો ચંપલ લેવાય નતા રે હા? તાણે હોમોની 50 જણા તો ખાલી ચંપલ મેલીને જતા રહ્યા અરે જતા શું વાત રહેતા છે ડુગાજીની જોજો આજે ખરા ને 100 જણા નહીં ડુગાજી હા. ખાલી વેવાઈ એકલા જ છે અરે વેવાય તો મચ્છર ના ગોળીઓમાં મેં મસળી નાખ્યો તમે તાર ચિંતા કરશો નહીં ત્યાં ખરા ને જાજી પબ્લિક નહીં અને કોઈ ડખોય થાય ને ઓહ. અને ડખો થાય તો વેવાઈ તમે એકલા જ શું? છે અને અમાર તમે એકલા કાપી દો અમાર તો ખાલી 2 જણા જોઈ જ રહેવાનું છે તમારે 2 જણા ઉભા ઉભા જોઈ રહેવાનું આ ડુગો ડોન એકલો પટાઈ દેશે કશો વાંધો નહીં અને હું કહું છું કના વેવાય ની જવાનું છે મારા હો મુખ્ય તારા વેવાય ની છે મોતીલાલના વેવાઈ ખરા ને હમણાંથી ધુવાળે જતા રહ્યા ઓહ. છે. આમ ઈવન ખરા ને ધુવાળે જતા રહ્યા છે ને એટલે પાછા વાયરલ આપવાના છે ચલો હવા ફૂટતું રે રે જ ને. અમુ ના વાયરલ આપવાના છે કશો તો નહીં, એક ફૂંક મારી તો ઉડી જાઓ હેડે, હેડો. મોડું નહીં કરવાનું અરે મોડું કરાતું છે જો શીરો ઠરી જાય હાય 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 હું ઠંડી પડે છે હું ઠંડી પડે છે આટલી બધી ઠંડી તો કદીએ નહીં પડી વધના પુનનો હા કહું વગડીમાં જવા દે તે એક ડફનું લાઈન ઉપાડીને નાખ્યું છે કઈ પીના ડફનું લગાડ્યું છે તે 12 વાગ્યા સુધી લાગે છે અને આપણે તાપે જવાનું સેટલ લાવવું છે પણ મેન નહીં આવતો આજનું કાલ થતું નહીં કે સેટલ લાવાતું નહીં પણ આ તાપણી આગળ બેહવાની એટલી મજા આવે છે કે ઠંડી લાગતી જ નહીં ના હોય ને તો કાલ તો જવું છે એકો ભર્યાવો છે લાકડોનો બસ રાત પડે એટલે તાપવાનો વેવાય તો જોવા કે હરગાયું છે. એટલે મફત નો બાણ હોય એટલે હળગાવ જ કવે ભાઈ એટલે વેવાઈ તમે આ રસ્તો ભૂલતા નહીં હો જોજો એટલે રસ્તો ના ભૂલ હોય તો ભાઈ કોટા નાહી દ્યો એટલે કશો. પૂરાઈ જાય રસ્તો ભૂલ એવા ભૂલેલો રસ્તો. એટલે શેમ કેટલી વખત તમને કીધું છે કે બધા રસ્તે જજો પણ આ રસ્તા ના આવતા તો હેડે આવો છો નોખરા અમારા દઈ છોકરાની બારી હોય નહીં મોત્યા શું થયું હોય નહીં. આમાં રસ્તો બતાવ્યો છે તે થોડા કોઈ વેવાઈ તાર બીજા રસ્તા વળી જાય અલા. અમારે અહીં જ આવું કે વેવાઈ અરે એ બધી વાત મેલો આવો બે હું મોચો લાવું ડુગાજી બેહો તો હું ઉપરા તો થપ્પન નહીં પડતી પાછો કે આવો. ના હોય તો એક વેતનું બનાવી દઉં પૂછવા દેજો પૂછો આબા જાઓ બેહો બેજો બળદેવભાઈ મો અમે તો રોધી નાખશી. કાજુ બદામ જરાક લે આ બધી બધું નાખશી. લ્યો શું કરો છો? અરે નહીં દેખાતું મોત્યા હાથ ધોઉં છું ખાવાનું નહીં પીવા આલ્યું છે એટલે. હજી વાર છે ખાવાની કાને એવું ઓવા એ ભાઈ અળા 2 જણા કોઈ નહીં કરતા 2 જણા ખરા એકબીજાને વાતો કરું છું તમે તાર શાંતિથી બેહો કોઈ અળા કરવાની જરૂર નહીં રહેવાનું નહીં તમે બેહો હું ખાવા પીવાની સગવડ કરાવ બરોબર કશો વાંધો નહીં, હાલો કશો જાઓ. વાંધો નહીં. બનાવજો પાછા હા એ બોલશો ને પાછા જો આડું અવળું અલે મોત્યા તું તો કહેતો શીરો બનાવેલો છે ને?
અરે બનાવશી આખી બદામ નાખીને બનાવશી. હા એ વાત સાચી. જેટલી શાંતિ રાખશો ને એટલી શીરો ખાવાની મજા આવશે. સીધો લહરક દે ઉતરી જાઓ. તાણે વાત સાચી છે હો અને બધા. ગરમ ગરમ શીરો ખરો ને હારો ટાટો થઈ જાય ને એટલે ડચુરો જાય. હા, વાત સાચી કરી હો. જી જોમી જાય પાછું. તાણે પછી સમજતા નહીં લગી રે બે એમાં એક શાંતિથી બેહો. ઈ નહીં ઉભા થઈ જો મોત્યા કેટલી વાર. અમે તૈયાર થાય તાને કી ક આમાં ઘર નહીં તે ઉતાવળ કરો છો. લે બધા તારાનું હાથ ધોઈ નાખવાનો. થઈ ગયું હવે ખાવાનું તૈયાર છે. અરે હું તો પેલા સાહેબ તમે નાખો હાથ. હાથ ધોવા જરૂર નથી ના હે સીધો હોય જ આવ્યો છું. હો બહાર જોતો જાય આવ્યો બસ નહીં ધોવા નહીં તો નહીં ના જ આવ્યો છું ને. કેટલા વખત ધોવું હંમેશા ના આવ્યા વગર આયા છીએ. આ તો નક્કી ના કહેવાય. જો તો હવે ખાવાનું ઠરી જશે આ પછી. કાઢ્યું ઓ, હેલો. ખર્ચો ખાઈ લ્યો. ડુગાજી બરાબર ખાધું છે. શાંતિ તારના થઈ. બુઓ પાડતા હતા તે બેહો અમે શાંતિથી. એ મોત્યા તાર તો મગજ સકા નહીં લ્યા. તમ શીરો તમ નતો આલ્યો. અમુક હાથમાં મોર આયા છીએ પછી ચોથી શીરાની સગવડ થાય. તું તો કહેતો તો બનાવીને મેલ્યો સન. બટાકો તો બટાકો બની ગયો વળી. અમુ બટાકો શેવડો કાપ્યો તો હું તો 3 વખત ભાજી ખાધો. ઉતાવળમાં એવું હોય તાને. હોય એવું હોય, આવું થોડું ચાલતું હા. આમાં મને અગાઉ આવું કીધું હોય તો ખવડાવે. વ્યવસ્થિત ખવડાવું પણ ના કીધું હોય. બોલ છો બે ભૈયા બોલો બળદેવજી જેવું ખાવા પીવા કોઈ તકલીફ તો નહીં પડે. કશું તકલીફ નહીં. તકલીફ તો પડે, બટાકાનું પણ શાક નહીં. બાજરીનો રોટલો અને છાશ રૂપાળી હતી. બળદેવજી જેમ ભૂલા પડ્યા તા આ રસ્તા દે. અરે તમારે વેવાઈને પૂછો એ રે લાયા છે. ભૂલા નહીં પડ્યા. તાને અમારા છોકરાને બારી લેવા આવ્યા છીએ. એ કના પૂકીને લેવા આયા. જોજો અમે કને પૂછવાનું તમે વાયકણ સાથે હોય જાય એક લેવા તાણ બીજા કોમ જીએ. એટલે ડખા કરી અને પાછા લેવા આવવાનું કીધું તો છે. તમે તો મારી આબરૂ કાઢી છે આબરૂ. આબરૂ બી કાઢી શકા તમે. જ્યાંનું જોઈએ તાનું દારા લેવા આવ્યા એટલે ઝઘડો કરી નાખવાનો અને મારા ઠાલા માલા પાછું જવું પડે. અને રાતે આવીએ ને તો કોઈ જોણાય ના કોઈ દાડા આવીએ તો તમે બે ત્રણ આખું કોમ જણાવતા અમે રાતે છો. આયા. અરે એમાં- નહીં મોકલવાની એ તમે નહીં મોકલવાની એટલે શામ. આખું એટલે હું છે અરે ડોન શું ડોન. અરે ડોન હોય તો ગન્ના દુગાજી બેસજો. બાવન ના કરો છો. નહીં મોકલવાની એટલે નહીં મોકલવાની. એવા આયા છો રસ્તા એ રસ્તા પાછા જતા રહો. હું નહીં મોકલવાનો. રસ્તો ભૂલી જ નહીં જાય મોત્યા. કશું ભૂલ્યા નહીં. આ મોરી હગું કરીએ ભૂલ્યા છીએ. એ તમે નહીં ભૂલ્યા હું ભૂલ્યો છું આગુ કરી. આમાં વેવાઈ- હવા ફૂટનો શું ગરમી ના કરતો. અમારા બેસો. ગોમના શું. બાપ મારો જો તમે તમારા ગોમના ડોનો તો તમારા ગોમના અને ગન્ના વયના નહીં. અમે વેવાઈ બેહવાનો માથાકૂટ કર્યા અને વગર હું માથાકૂટ ના કરે યાર. જેને જેની વાતોમાં ઝઘડા કરે છે અને આવડો મોટો ડખો કરી નાખ્યો. પહેલા કીધું હોત ને તો ના નાખો. પણ આ છોડીને તમે હુકા ઘર ભગાવો છો સોના મોલા રાજી ખુશી મોકલી દે. અરે એનું તો આપવું છે પણ હારે નહીં ઘર કરવા દેતા. ચાલે. ના એ મોકલું ડખા કરો તો વળી. આમાં હું ડખા કર્યા છે અમે. તાને. ડખા તો તમે હોય ને તમે ડખા કરો. આમ અમે એવું ડખા કરી નાખ્યા બળદેવજી. ડખા કશું નહીં કર્યા સુખ શાંતિ તમારે છોડીને મોકલી દો ઘર ખોટું નહીં પગાવો મજૂરી કરે અચ્છા. ખાવું પીવું જાય. અલે હું સાથે તાંડો બખાડા કરે છે. ભૂજાભાઈ કશું નહીં. આવો હું તો રાતમાં અત્યારે ઊંઘેલો ઉઠીને આવ્યો. ચમ છેલ્લા બખાડા કરો છો તમે. એટલે તારું કાબુ પડે. અલ્યા પણ આટલા બખાડા કરો રાતી. એટલે મેં નહીં કરે એના બખાડા આઈને કરીશ યાર અડધી રાતે. અલ્યા મહેમાન આવ્યા તો શાંતિથી બેહાડવા પર રાધીને ખવડાવવું પર. ખવડાયું ના બિહારે નહીં દેખાતું નહીં તને. તો પછી બીજું હું ડખો હતા ને. અને વેવાઈ છે આવ્યા હતા તમે ફેરવા આવ્યા હતા. તેરવા આવ્યા હતા. ઓવે. તે તારે છોડીને મોકલવી પડે કે લે તેરવા આવ્યા હોય તો. ના હઈ રહ્યા છે પણ. અરે હૈરાવાની યાર ભાઈ એવી વાત નહીં યાર. અરે. વારે ઘરે અશરમ યો. મહેમાન આવ્યા છે. મહેમાન આવો. આવો. આવો ચતુરભાઈ તમે રાતમાં આ કપાએ ઓટો મારવા દો ને આવા તો પીને મજા આવ્યો. હા કશો વાંધો નહીં બ્યો. મોતીજી બધામાં ને. હા. અરે હું યાર મજામાં તો કોઈ નહીં. ઓની લાયોમાં. એ કને લાયો આ જોજો વેવાઈ બેહો કે તો રાજ પણ અલ્યા યાર તને વાત ખબર નહીં યાર. મારા વચ્ચે આ તો ખરાબ મન જ છે. અરે લ્યો રે હારા છે. તાને તમે ખરાબ. હો. મહેમાન આવ્યા હોય ને આપણે પેલા શાંતિથી વાત કરવી પડે. એમને ના તાળવું કાંઈ. વચ્ચેજી બેજો બેહો એ ભાઈ બીજું કોઈ નહીં. આ વસલો ખરો ને એ કોમનો લાલો તાકી રહ્યો છે. એ ચતુરિયા તને ફોન ચક્કર નહીં લેવું બોલે છે. ને કરવાનું કર. તું જે ઘેર છે ને કહું છું. ને કરવાનું કઈ હોય સરાય વગર. હેર હેર એ પૂજા હેલે ના બે વખત હે એ મુંડો વસલા, હેડ્યો. મારા વૈસા ભાઈ છો કે કહી છો લે.
એ વસલા સોનું માનું બેચ પંચાયત કર્યા વગર બેચ એટલે તું ચાલ્યા તાણે ખબર નહીં પડતી તને તું કોમનો આગેવાન છે અરે આગેવાન ના હોય તો સોરી મોકલવી પડે ના મોકલું મારી મરજી તારે કોમની લાલચમાં સોરી નહીં રહેવાની આ ઘર ભાગ્યો નહીં ખબર પડતી એ બુદ્ધિ વગર ના આવું કોને કહેતો ના હું અરે. એકલો કાફી તું કામ કરવામાં તો એટલે મોકલી દેવી પડે સોરી તો તને ના રવા દેવા હોય હા તારે તું ભાઈ ને કરજે તું હતી ને કર અને હોય હગવાને હાજર રવા દે આજની રાત અને પછી સવારે સોરીને મોકલજે અંગાતી હારું એ બધી શીખોમાં મને ના આપો મારા વચ્ચે તમને કોણ આમંત્રણ આલો છો તે આવી જોજો યાર આપણું મોન ના હોય ને આપણે નાવ પૂરા ભાઈ એક તું જે હોય તો હે દેવા છો આ કાઢી નાખેલો એ કાઢી નાખેલો તું છે એટલે પસ્તાય પછી હો પસ્તા તો હું પસ્તાવ છું કે એ 1.5 ફૂટનો છે ને ગરમી વધારે કરે છે માપમો રલ્યા માપમો એ ભાઈ પેલી ના કરતા ગળી ગળી પેલી બેહી દો ઘડી ઘડી હારું એક કામ કરો અત્યારે શાંતિથી હુઈ જો બરોબર અરે ઊંચે છીએ હવારે વેલા જવું કેતા હોય હા તો. હવે વહેલા જતા રહેજો કશો તો નહીં તે તાર ગોદડો લાવ અત્યારની વ્યવસ્થા કરી નાખું અને મારી દેજો બ્રો હા. નીકળવાનો તો હું નહીં જ શાંતિથી આજો આરામ કરો મોજ મજા કરો અને સવારે ચા બા પીને અને નીકળી જજો બરોબર હું આવું ગોદરો દુગાજી અમે જોજો એકનો બે થાય સાર્યો દુગાજી વખો તો સજ મેકલવાનું વેવાઈ ના પાડે કે હવારે ચાપી નીકળી જજો એમને રાત્રો ઊંઘો હોય તો ઊંઘો અરે કશો વાંધો નહીં આજની રાત હોય ઊંઘે સવારે તો ઓટોમેટિક મોકલી દે ખાલી આપણી તલવાર ભાડી એમાં લોબા થવું કશો વાંધો નહીં લાવ હળો ગોદડો મેમોન હા. પાતો હરો કાટલાની વ્યવસ્થા થઈ જાય થઈ જાય ઉવ્વ. તો હોય છે ઓ શંગુ છે ને તમારે નહીં ઊંઘવાનું અરે ઊંઘવાનું જ છે કે ખાટલાની વ્યવસ્થા કરો જલ્દી અને મારે તો પાછી હોય શિયાળો ઘણી છે અરે શિયાળ હોય કે શિયાળ આ ડુગો ડોન કોઈનાથી નહીં બીવાતો એવું છે તાણે હારું ઊંઘો તાન લે ડુગાજી કોબરો અરે ડુગાજી થી આખું ગોમ થથરે છે કોઈ ડુગોજી કોઈ ઓઢીને ઊંઘી રહેવા નહીં અડધી રાતે ડુગાજી ઉઠવા દો એવું છે? તાણે હા, ગમે તે શિયાળ બોલા વાઘ બોલા સિંહ બોલા ગમે તેવું બોલા ને એટલે મારે ઉઠવા દો હા એ બરોબર છે એટલે મારે ઉઠવાનું નહીં હારું હારું ઊંઘો તાન ઓ, હું એવું પાછા. ઊંઘવાનું હોય હો અને હોય છો ઠંડી પડે છે અમે તમારા ગામમાં અમારા ગામમાં આવો બરફ પડે છે એવું છે તાણે રે મોત્યા તમે તાર હુઈ જાઓ શાંતિથી આ ડુગો ડોન જાગત છે કશો વાંધો નહીં હો? ઊંઘ્યા જ છીએ અમે એ આબુ. હારું આહા. આ 1.5 ફૂટીઓ કેટલી ગરમી કરે છે તમારે વેવાઈ તો શિકાર પણ ખબર પડતી હું તો નહીં કેવું બળદેવભાઈ આજે ઊંઘવું તો નહીં હા? શાંતિજી હાલ આરામ થોડો કરીએ અને પછી 12 વાગે ને એટલે વાનો સીધો ઉઠાઈ લે ને તે બાવડામ જારીને બોધીને એવો કૂટો છે ને જોયું છે બાજુ ઊંચા છે મોસો જોઈ લે ઉભા થો જોઈ લીધા જોઈ લીધા એ કોબરો ઓઢીને ઊંઘે જોવો હા બરોબર ઊંઘો 12 વાગ્યા સુધી ઊંઘો ના હોય તો ઊંઘજો ઘણી વાર ઠંડી તો છે હો હા સા જબરી તો ઉઠી કાઢો ઓહો ડુગોજી તો હુઈ જા કહું ભોરે વગાડવા માંડ્યા ને કોઈ ઠંડી છે આ ડુગો ડોન ક્યાં ઠંડી નહેવાતી પણ હોય તો જબર ઠંડી છે ના હોય તો અમે ઠંડીનું ઓઢવા તો આલ્યું નહીં ના હોય તો વેવાઈ પહાડ જઈને ઊંઘી જવા દે અરે આ તો ડુગોજી ડોહન છે લે આ ડુગોજી કી હું ડોહન કરીને પત્તો જવા નહીં જતા પાછા ઠરતરા મારા મોચામાં આવીને ઊંઘ્યા છે કોબરો હાલતો તો વળી નતા લેતા હવે તો મને ઘરમાં જઈને ઊંઘવા દે હાય ડુગોજી એ ખરા માણસ છું હો લે, ઘરમાં જતો રહેવા દે હું વાયરી સાસ લ્યા આ ડૂગો છે જો હા મને લાગે ડુગાના બટાકો કાઢો ને એને ગેસની તકલીફ છે મને લાગે ઓમ જેલા છે હે હે બળદેવભાઈ જો 1.5 ફૂટીયો બરોબર નો હોઈ ગયો છે મોતીરામ ઘસઘસાટ હોઈ ગયા છે આ ડુગો
ઊભા થાજો તમે અને કોક વર તો કહો પછી જલ્દી. અને આ છે જો ડુગલો ડબલે તો અત્યારે આવી ગયો. મને તો એવું જ લાગે છે ડુગલા ને ડબલા કટે ખરી પાછી અડધી રાતથી જ લઈને આવો. એની એમાં બટાકો ખાય ને એટલે નહીં રવરાતી ને. બોલશે પેલું લાવજો પેલું પડી રોડ પેલું દોડું લાવો કોઈ ઠંડી છે મોટા તવે જા ભૂલી જો ઉલટાના પાછા વધાર લાવો બોલતી હા ખા દોડ ફૂટિયા અમુ તારી વાટ છે એક વખત જારીમાં પોકારી દેવા દે અમારી. ઉઠાવો હા તો ખાઈ સેવા થયા છે. બસ તો તારી બધા દારોની રી કાઢી નાખવી છે. લેતા આવો વ્યવસ્થિત ચોખ્ખો લેતા આવો. હા આવ્યો સકા છે આજ બરોબર નો ઘાટ આવશે. ઉતરો ખાય છે ઉતરો કાઢી નાખવાની છે એની. ઘાટ આવ્યો સકાવશે સોના મોના ગુંદ બોધી નાખો. ઓનો તો બોધી નાખવાનો ઓનો દોઢ ફૂટિયાનો આ ગુણ. હૂંઠ નાખવામાં નહીં મેળાવે. આજ આવ્યો સકાવશે. આ જોકે મને શેટલી ઓને તો અડિયો કટાઈ અને મારી આબરૂ કાઢી છે. તમે ચાલુ અને આજે કરો. બધી રી આજે હું મુરત કાઢી નહીં કરતા કાઢી નાખો. ઘણા દારોની રી કાઢવાની છે ઘણા આગળ દારોની. જો આગળ ના કરો તાતા ચાના શીરો બનાવવા પેઠા છે અને ગરબો. પાછો બટાકો બનાવે છે. અરે બટાકો કાપ્યો તો કે શિકર બટાકા આપ્યા મેલો. શું ચાલ્યા શું છે હજુ ના કેમ મરી ગયા? બળદેવભાઈ ગજબ થઈ ગયો હો. પણ આવું શેમ બન્યું શિખર. એમ કહું છું. પેલો દોઢ ફૂટ્યો શો જો એમ કેવું છું. અને મેં તો કીધું તમારો વેવાઈ છે મેં તો રી કરીને ધોકા મેલ્યા. મુએ અને આ તો બરોબરનો- ડુગલો ડોન નીકળ્યો. આ શિકર આ મોતામ શોથી આવી ગયો. મુએ બરોબરનો કૂટ્યો છે પણ આ મોચામાં તો વેવાઈ ઊંઘ્યા હતા. પણ આ શોથી આવી ગયો તને ડુગલો આરા મોથામાં. હવે તો વેવાઈ શો જો ને હવાનું કરો નકર ડુગલો પાડી દા તો આપણને ધોઈ નાખશે. કાં તો ભાઈ લેવા હતા કે મને કૂટવા હતા હોય. બળદેવભાઈ હા. ડુગલા તો આપણને પાડ્યા તો નહીં. હું તો કેવું ઘર ભેગા થઈ ગયા અને આ તો આપશે. ઓકે ઠંડી વાયથી રાતી નાખ્યા હતા હેરજો. સજલ્યા મારી તલવાર છો જાય તલવાર લાવો લે શિવ સાલ્યા હમા લે હમા જેવાય મારવટિયા થઈ જવા તો હમા કે એ પાછળ હું દુકાન મેળવા છો ઓયા આ મારા વર્ષે બળદેવો ને મોત્યો બેસ્યા જ્યાં આ મને કે શીરો ખાવાનો છે એમ કરી લાયા હતા તો ધોકા પડ્યા હવે તો બળદેવો મોત્યો બે દેખાતા નહીં મનો ના મનો વિવાય કાયો થયેલો લાગે છે અમુક અહીંથી સટકવું પડશે હાશ બરોબર ના ધોકા મેલ્યા છો મને લાગે વિવાય રહ્યો ને કાઠો હશે હો આ હું ગરમી કરતો હતો ને એની રેહ કાઢી લાગે છે બરોબર ઊંઘારી ના હોય તો મોત્યો ને બળદેવો બે જણા હો ઊંઘી રહ્યા મારા વયથી સટકવું પડશે ઈવન આબુ હોય તો આવશે સવારે આપણે વયથી નીકળી જવાનું કરવું પડશે ના હોય તો નાહવાનું કરવા દે પગ ભાઈ ના છે હો આ વેવાય મને લાગે અડીખમ લાગે છે ઓય ઊભું રહે જેવું નહીં આ જોજો આ મોત્યાનંદ બળદેવ બે ખબર ના પડે ને એટલા શેટા લઈ જાય મને લાગે ધોકા મેલ્યા છે એ તમે ત્યાં લઈને આવજો ડુગો ડોન હેડ્યો અમે નહીં આપવું પાછું વળી જલ્દી ઘેર પોખવું પડશે